સાથે જૂનાગઢમાં પણ વરસાદ થતા રોડ રસ્તા બંધ થયા છે તો બીજી તરફ કેશોદના નુનારડાથી મોટી ધનસારીને જોડતો રોડ છે તે બંધ થયો છે। આરસીસીનું દિવાલનું વરસાદી પાણીના પ્રવાહમાં ધોવાણ થયું હતું। ધસમસતા પાણીના પ્રવાહમાં દિવાલનું ધોવાણ થતા દિવાલ તૂટી અને બીજી તરફ લોકો પરેશાન થયા। લોકો દ્વારા તાત્કાલિક ધોરણે રિપેરિંગ થાય તેવી માંગ કરવામાં આવી છે। આ સાથે લોકો પણ પરેશાન થયા છે। આરસીસીનું દિવાલ છે તેનું પણ ધોવાણ થયું છે। પાણીના પ્રવાહમાં દિવાલનું ધોવાણ થયું। ધસમસતો આ પાણીનો પ્રવાહ છે તેને લઈને દિવાલ ધોવાઈ છે અને લોકો પરેશાન થયા છે। લોકો દ્વારા તાત્કાલિક રિપેરિંગ થાય તેવી પણ માંગ કરવામાં આવી છે। તો આ સાથે જ જૂનાગઢના કેશોદના નુનારડાથી મોટી ધનસારીને જોડતો રોડ છે તે બંધ થયો છે અને જેને લઈને લોકો પરેશાન થયા છે। લોકો દ્વારા તાત્કાલિક રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તો વધુ વરસાદના કારણે દિવાલ ધોવાઈ છે। આરસીસીની દિવાલ ધોવાઈ છે। લોકો પરેશાન થયા છે। આ સીધા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। તો જૂનાગઢમાં પણ અવિરત વરસાદના કારણે પાણી ફરી વળ્યા છે। રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકો પરેશાન થયા છે। તો આ સાથે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। દિવાલ તૂટતા રસ્તો ધોવાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો આ સીધા દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર રસ્તા પણ ધોવાયા। લોકો પરેશાન થયા છે। આરસીસીની દિવાલનું ધોવાણ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। તો લોકો દ્વારા તાત્કાલિક દિવાલ રિપેરિંગ થાય તેવી માંગ કરવામાં આવી છે। તો અવિરત વરસાદને પગલે રોડ બંધ થયા છે, જેમાં કેશોદના નુનારડાથી મોટી ધનસારીને જોડતો રોડ છે તે બંધ થયો છે। તો દિવાલ તૂટતા રોડ બંધ થયો। દિવાલ તૂટતા રસ્તો ધોવાતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। તો સતત મેઘમહેર જોવા મળી રહી છે। આ સાથે લોકો પરેશાન થયા છે। લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે। દેવત સોલંકી નુનાળા અમારા આ નુનાળાથી મોટી ઘસારીનો જે રસ્તો છે એમાં આજે સરકારશ્રી દ્વારા અહીંયા ગટર લાઈન કરવામાં આવી હતી અને આરસીસીની દિવાલ જે 300 ફૂટ જેવી હતી અને આખી દિવાલ આ લગભગ 5 દિવસ ત્યાં પડી ગઈ છે આખી દિવાલ। અને દિવાલ પડતા આખો રોડ ધોવાતા આપ જોઈ શકો છો। અહીંયા તમે બધી બતાવજો કે ભાઈ અહીંયા આખો રોડ પણ ધોવાતો જાય છે અને હવે 4 વ્હીલ અને 2 વ્હીલ પણ નીકળવા માટે કોઈ શક્યતા છે નહીં। બારિયા હેમલ ગામ નુનાળા સ્થાનિક આગેવાન। આ મોટી ઘસારીથી નુનાળાને જોડતો રસ્તો છે। આ રસ્તા ઉપર 5-6 દિવસ પહેલાં પ્રોટેક્શન દિવાલ પડી જવાથી આ રસ્તાનું ધીરે ધીરે થતાં 5 દિવસમાં સાવ ધોવાણ થઈ ગયું છે અને આ ધોવાણને કારણે અહીંયા અધિકારીઓ આવ્યા પણ ફોટા પાડી અને રસ્તાનું ખાલી જોઈને વયા ગયા છે, કોઈ કાર્યવાહી કરેલ નથી। અને આ નુનાળા અને મોટી ઘસારી બંને ગામમાં પાદરમાં જ પાણીનો મોટો પ્રોબ્લેમ છે। તો બે જગ્યાએ રસ્તામાં પુલ કરવાની જરૂર છે અને નુનાળા વેકરાના કાંઠા ઉપર રેલિંગ કરવી પડે એમ છે, ત્યાંથી વારંવાર અકસ્માતો થવા પામે છે।